ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. અહીંયા ફોન જોઈ રહ્યા છીએ અને મારું કામ બધું પતી ગયું છે. પોતું કરવાનું બાકી છે. વિરાટના પપ્પા ગયા છે આનંદ, બાળકો ગયા છે સ્કૂલમાં. તો અહીંયા જો 9:30 વાગી ગયા છે અને અમે નહીં ધોઈને ફ્રેશ તો થઈ ગયા છે. મારું કામ થોડું બાકી છે. કપડાં તો ધોવા નાખી દીધા છે અને પોતું કરવાનું બાકી છે અને પાણી ભરવાનું છે કેમ કે હજુ લાઈટ પીવાનું આવી નથી. છે પીવાનું પાણીની જે લાઈટ છે પીવાની નથી આવી. તો લાઈટ આવે પછી પાણી ભરીએ, પછી જમવાનું બનાવી દઈએ. તો ત્યાં સુધી ધોરણ વગેરે કરીને પી લઈએ અને કંઈ પોતું કરી લઈએ. તો વિરાટ આખો દિવસ ફોન જોયા કરે છે. આવતી સાથે સ્કૂલમાં મૂકી દેવાનું એટલે ફોન આવવાનું પછી. ચાલો હું પોતું એવું કરી લઉં પછી મળીએ. અહીંયા વાગી ગયા છે 11 અને જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જ્યારે પાપડીનું શાક રોટલી તો બનાવવાની નથી કેમ કે સવારના લંચ બોક્સમાં જે બનાવી 10-15 રોટલી બની ગઈ કેમ કે બાળકો એક જ રોટલી લઈ ગયા છે. શાક તળી જાય, રોટલી બનાવવાની નથી. અહીંયા બધું કામ પતી ગયું છે મારું. ફ્રી થઈ ગઈ છું. અહીંયા મારા વિરાટ કેમ નહીં જમી ગયો? વિરાટ નીચે ઊંઘીને પહોંચી રહી છે. પછી આ બધું કરી નાખ્યું છે. આપણે એક બે અમુક સરખું નાખ્યું. તો આજે પીવાના પાણીનું લાઈટ નથી આવી એટલે આજે પણ પાણી નથી પછી લાઈટ આવે એટલે ભરી લઈશું. ખબર નહીં 2 દિવસથી પાણી જ નથી આવતી પીવાની. એટલી પ્રોબ્લેમ છે લાગે. પાણી આવે એટલે પાણી ભરી લઈએ. કાલે ભરી તો 2 વાગે, આજે કદાચ 2 વાગે લાઈટ આવશે એવું લાગે છે. આજે તો મારે બીજો ઉપવાસ છે દશામાનો. મારે જમવાનું નથી. વિરાટના પપ્પા અને છોકરાઓ છે બસ. રોટલી પડી છે, શાક ચડી જાય એટલે વિરાટના પપ્પા આવે એટલે જમવાનું કાઢી આપીએ. બાળકો આવીને જમીએ છીએ. બાળકો તો કદાચ ત્યાં જ જમે કેમ કે સવારમાં એટલી શાક લઈ જાય ને એટલે પછી આવીને કશું પણ ખાતા નથી. થોડી વાર આરામ કરીએ. કપડાં ધોવાઈ રહ્યા છે. ધોવાઈ જાય એટલે સૂકવી દઈએ કેમ કે વરસાદનું વાતાવરણ છે એટલે કપડાં અંદર નાખવાના છે. હવે પણ સુકવવા જેવું લાગતું નથી. તો ધોવાઈ જાય એટલે સૂકવી દઈએ અને પછી મળીએ. અમારા ઘરે પોપટ તો હતા જ અને કબૂતર પણ આવી ગયા છે રમવા માટે. જો પોપટને કંપની આપવા માટે આવી ગયા છે. એક પોપટ હતો એમાંથી 4 થઈ ગયા છે. તો એક વિરાટે ઉડાવી દીધું તો બીજા 4 વિરાટના પપ્પાએ લાવી દીધા છે કેમ કે વિરાટને પોપટ બહુ ગમે છે. અને ખુલ્લું કરી દેશે તો વિરાટના પપ્પાએ છે ને દોરી બાંધી દીધી છે. જો એટલે ખુલ્લે જ નહીં. મસ્ત વિરાટ જો બેસી રહ્યા છે. અહીંયા પોપટ, અહીંયા કબૂતર પણ છે. જો ગ્રીન છે, મસ્ત લાગી રહી છે. જો અહીંયા કપડાં પણ મારા ધોવાઈ ગયા છે. પહેલાં કપડાં સૂકવી દઈએ પછી રેસ્ટ કરીએ કેમ કે કપડાં સુકાઈ જાય થોડો ઘણો તાપ નીકળે છે. જો પહેલાં તો આ બધા કપડામાંથી જે સુકાયેલા હોય એ બધા કપડાં મારે લેવાના છે. કેટલા બધા કપડાં છે. જો આ બધા કપડામાંથી જે સુકાયેલા હોય તે લઈ લઈએ અને પછી બીજા સૂકવી દઈએ.
बोला विराट દસમી આવી ગયા છે કેટલા વાગ્યા ત્રણ વાગે લાઈટ નહીં વરસાદ પડે છે હલી ગયા લાઈટ ક્યાંનું હવાનું આવી નહીં એટલે આવડે 11 વાગે એમ 11 વાગે એમ કંઈ ફૂલ આવશે કદાચ વિરાટ આવતાની સાથે ફોન લેવા માટે રડવા વળગ્યો છે જો અહીંયા આવીને બેસી ગયા છે એક કામ કરવા માટે લાઇટ નથી અંધારામાં કામ કરે છે જો પેશન્ટ આવવા તૈયાર છે પણ અહીંયા લાઇટ નથી પેશન્ટ આવશે તો શું કરશો પાછા કાઢશો બે એમ લાઇટની ફોન કરી દે ને આવે બેસાડવાનું છે બેસાડવાનું જ છે એટલે લાઇટની જરૂર નહીં માપ લેવાનું હોય તો લાઇટની જરૂર પડે હા લાઇટ આવી ગઈ જો ચાલો લાઇટ આવી ગયું હવે મારે પાણી ભરવાનું છે કેમ કે સવારનું પાણી ભર્યું નથી લાઇટ નહોતું એટલા માટે તો હમણાં લાઇટ આવી છે તો હવે મોટર ચાલુ કરે એટલે પાણી ભરી લઈએ અહીંયા અમારા વિરાટ જો લાઇટ આવી ગઈ એટલે કેટલો ખુશ થઈ ગયો છે પંખો કેનો ચાલુ નથી થતો વિરાટ રડતો હતો લેડ ટીવી ચાલુ કર્યા લેડ ડોરેમન એ વિરાટને જોયું છે ટીવી પણ લાઇટ નહોતું ટીવી જોવાનું બેટા ટીવી ચાલુ કરાવે છે તો એ પાછો ફોન વધે છે ટીવી જોવાની તા કે ગળો થઈ ગયા ટીવી ચાલુ કરી બેટા ટીવી પંખો ચાલુ કરો લાઈટ પાછું ગઈ લો લાઈટ આવી ગઈ છે પાણી ભરી લઈએ પાછળથી પાણી ભરવાનું છે જે અમારે પીવાનું પાણી આવે છે પાણી સવારનું ભર્યું નથી તો હવે પાણી ભરી લઈએ દેખો વિરાટ ચશ્મા લેકર પપ્પાના ચશ્મા પહેરી દીધા બાઇક લઈને જઉં છું ક્યાં ક્યાં જઉં છું બાઇક લઈને ગામમાં જઉં છું મમ્મમ લાવજે તા મમ્મમ લાવજે હવ પપ્પાની કોપી કરે છે લાવ મમ્મમ
શું લાયા? થેન્ક યુ. તો જો અહીંયા સવારનું એક ધારું કામ ચાલુ છે, બિલકુલ બી ઊભા થયા નથી અને 3 વખત ચા પી લીધી છે, કે પેશન્ટ ઉપર પેશન્ટ આવ્યા હતા તો ચા હગાવાલા હોય એટલે ચા મૂકી એટલે પીવી પડે નહીં, જોડે જોડે પીવી પડે ને. તો કેટલી વખત ચા પીધી? 4 વખત પીધી હશે નહીં? 1 વાગ્યાથી ડાયરેક્ટ કેટલા થયા? 6 થયા. 6 વાગ્યા સુધી ચાલુ જ છે કામ. બિલકુલ બી બેઠા નથી. આજે તો આરામ કરવાનો ટાઈમ નથી મળ્યો. કે મળેલો આરામ કરવાનો ટાઈમ બિલકુલ નથી મળ્યો. પેશન્ટ એટલા બધા હતા. તો આજે તો અમારે જવાનું છે જમવા માટે. તો ખાવાનું બનાવવાનું નથી. તમે આવવાના? હા, તો જમવા તો જવું પડશે. જમવા જવાનું છે કેમ કે દર્શનમાં જવાના છે. મારે પણ ઉપવાસ ચાલુ છે. જમવા જઈશું એટલે જમવા બનાવવાની રજા છે આજે. 1 દિવસ છુટ્ટી. હવે જવાનું છે ભેંસ દોવા માટે. તો ભેંસ દોઈને પછી તૈયાર થઈને જઈશું. વરસાદ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, એવું કરે છે. તો છાંટા થોડા પડે પાછા બંધ થઈ જાય. તો જો અહીંયા એકદમ લીલુંછમ દેખાય છે. તો અમે જમવા માટે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ અમે જમવા માટે. અનુષ્કાને કાવ્ય બનાવે છે, વિરાટ પણ ગયો છે, દૃષ્ટિ બધા ગયા છે. લાઈટ ચાલુ રાખની. બંધ ચાલુ રાખ. દરવાજા બંધ કરી દઈએ. તો એ તો બધા હશે એટલે કરે છે વિડીયો કરે છે. વાટી करता है તો અહીંયા અમે આવી ગયા છીએ જો દર્શન કરવા માટે. અહીંયા દર્શનમાં બેસાડ્યા છીએ તો ઉજવવાના છે એટલા માટે અમે આવ્યા છીએ. તો તમે પણ દર્શન કરી લો. અને આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.